થરાદ જાજાવડા વાળીનાથ મહાદેવ ખાતે બેચરભાઈ ગમારાને શ્રદ્ધાસુમન અર્પણ કરાયા. કાંકરેજ તાલુકાના વેપારી મથક થરાનગરમાં સમસ્ત ભરવાડ સમાજની ગુરુગાદી એવા જાજાવડા ગ્વાલીનાથ મહાદેવ મંદિર તીર્થ આવેલ છે, જ્યાં ગત તારીખ 26/1/2023 થી 5/2/2023 સુધી પંચામૃત મહોત્સવ સામયો કાર્યક્રમ બ્રહ્મકાલીન ગુરુ શિવપુરીજી મહારાજના દિવ્યાશીષ સાથે જાજાવડા ગ્વાલીનાથ મહાદેવ ગુરુગાદીના મહંત 1008 મહામંડલેશ્વર ઘનશ્યામપુરીજી ગુરુ શિવપુરીજી મહારાજની પાવન નિશ્રામાં વસંત પંચમીના પવિત્ર દિવસે માણેક સ્તંભ રોપવામાં તથા બ્રહ્મલીન શિવપુરીજી ગુરુ નરભયપુરીજી મહારાજની 400 કિલો વજનની મૂર્તિની પ્રતિષ્ઠાથી શરૂ થયેલ. તારીખ 28/1/2023 મહા મહિનાના માવઠાના થોડા વિચલિત કરેલ પણ સારા કાર્યોમાં કુદરત ભગવાન પણ સાથ આપે છે. તારીખ 29/1/2023 5 થી 6 ગામોના સમૂહ ભોજન, જાપા ચુંદડી કાર્યક્રમ તથા શ્રીમદ ભાગવત કથાની ભવ્ય પોથી યાત્રા અને તારીખ 30/1/2023 અને તારીખ 31/1/2023 સાંજ સુધી એમ 2 દિવસીય 3001 ભરવાડ સમાજની દીકરીઓએ સમૂહ લગ્નમાં પ્રભુતામાં પગલાં માંડતા એક અનોખો પ્રસંગ સંપન્ન થયો હતો. આ પ્રસંગમાં મુખ્ય દાતા બેચરભાઈ તેજાભાઈ ગમારા પરિવાર રહ્યો હતો, જેમાં મુખ્ય દાતા ભામાસા બેચરભાઈ તેજાભાઈ ગમારા તારીખ 22/3/2025 રોજ દેવલોક પામતા તેમની શોક સભા શ્રદ્ધા સુમન કાર્યક્રમ તારીખ 28/3/2025 રોજ મહંત 1008 મહામંડલેશ્વર ઘનશ્યામપુરીજી ગુરુ શિવપુરીજી મહારાજ કાર્તિકપુરીજી ભરતપુરીજીની પાવન નિશ્રામાં સુંદરકાંડથી શરૂ થયો હતો, જેમાં સ્વર્ગીય બેચરભાઈના સુપુત્રો સહિત થરાનગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી શ્રદ્ધા સુમન અર્પણ કર્યા હતા. રિપોર્ટર જય શ્રીમાળી.